જય બાબારી મિત્રો, તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આપણે 15 તારીખે બાબા રામદેવજીના દર્શન કરવા માટે આપણે પદયાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. આ યાત્રાની અમે તમને દરેક દિવસની સુંદર પળો અને અનુભવો અમે તમારા સુધી પહોંચતા કરીશું. તો ગાઈઝ બને રહો અમારા વ્લોગમાં. તો ગાઈઝ તમે અમારા રામદેવરા પેદલ યાત્રાના બધા જ વ્લોગ જોવા માગતો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. જય બાબારી મિત્રો. તો ગાઈઝ આપણે બાબા રામદેવજીના નામ લઈને આપણે 15 તારીખે આપણે યાત્રા શરૂ કરીશું. તો જય બાબારી મિત્રો. અને ગાઈઝ આપણે તમે જોઈ શકો છો કે આપણે ઘરનું કામ અત્યાર સુધી બંધ હતું, આટલા સુધી આવ્યું છે. હું તમને બતાવું ગાઈઝ કે આટલા સુધી આપણે ઘરનું કામ આવી ગયું છે. અંદર પૂરણ પણ કરી દીધું છે. અહીંયા ભરાઈ લેવાની છે બાજુવાળામાં. તો ગાઈઝ તમને બતાવું કે આ રસોડું છે. આ રસોડામાં પણ પૂરણ થઈ ગયું છે. અને અહીંયા આપણે આવશે આ રૂમ છે. રૂમ ખુલ્લું રાખવાનું છે, આમાં આપણે નહીં આવે. અને ગાઈઝ આમાં પૂરણ થઈ ગયું છે. માટીના ફેરા આવેલા પડ્યા છે. આમાં પણ પૂરણ રસોડાના ભાગમાં ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે આપણે રસોડામાં પણ પૂરણ કરવાનું ચાલુ કરી દીધું છે. અને ગાઈઝ તો જય બાબારી મિત્રો, બન્યા રહો અમારા વ્લોગમાં. ગાઈઝ આપણે ખેતરમાં જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ઘાસચારો વાવેલો છે ઢોરા માટે. અને આપણે આ ડેરી છે, આપણે ડેરી નજીક જ છે. તમે જોઈ શકો છો કે આ ડેરી છે અને આપણું આ સામને ઘર છે. અને આ છે આપણા કાકાની મગફળી. સામને આપણે બાજરી ઊભી છે, એ આપણી છે. તો ગાઈઝ બન્યા રાખો અમારા વ્લોગમાં. અને એક પપ્પી કરતી રહી, એક આપણે બાજુમાં જ હાઈવે છે અને આ ખેતર ખાલી પડ્યું છે. તો ગાઈઝ આપણે કાકાની જગ્યા છે એની, આમાં પણ મગફળી છે અને આપણે જગ્યા હાઈવે ટચ છે. તમને બતાવું ને આ મગફળી, આ બાજરી છે. તો ગાઈઝ આ બાજરી છે એ પણ આપણી વાયેલી છે, આપણી જ છે બાજરી. એ બાજુવાળું ખેતર પણ આપણે કાકાનું છે. અને એનાથી આગળ દુકાનવાળું ખેતર આપણું છે ને તે દુકાન પણ આપણી જ છે. ને હાઈવે ઉપર છે, આ ડીસા ચિત્રાસણી હાઈવે ઉપર. આપણું ગામનું નામ તો ગાઈઝ પાખર છે. ગાઈઝ બન્યા રહો અમારા વ્લોગમાં. ગાઈઝ અમારા વ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય બાબારી મિત્રો. તો ગાઈઝ મેં તમને આગળ જણાવ્યું કે આપણે 15 તારીખે રામદેવરા જઈ રહ્યા છીએ. તો રામદેવરાના ફૂલ બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા રામદેવરા પેદલ યાત્રાના બ્લોગ ગમતા હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ. અમને સપોર્ટ કરજો. જય બાબારી મિત્રો. આગળ તમને બતાવું, એક ઓબો છે, આપણે ખેતરમાં ઓબો ઊભો છે. આ ઓબો છે ને પક્ષીનો માળો છે, પણ શું છે ગાઈઝ માળાની અંદર કાંઈ છે કે નથી તે આપણે જોઈએ. માળો ખાલી છે ગાઈઝ, ઈંડા મૂકીને જનાવર જતું રહ્યું છે. તમને બતાવું ગાઈઝ કે આપણે ખેતરમાં દુકાન ઉપર, તો ગાઈઝ આપણે દુકાન ઉપર વેલ ચડાવેલી છે. તમે જોઈ શકો છો. તમારે પણ ઘર કે તબેલા ઉપર આ વેલ ચડાવી હોય તો લઈ જઈ શકો છો આપણે દુકાને આવીને. આગળ કેળી ઊભી છે ગાઈઝ. અને આમાં છે મારી મગફળી. તો ગાઈઝ આપણે પણ એક ખેડૂત છીએ, આપણે ખેતી કરીએ છીએ. તમને કેળા બતાવું. જુઓ તો ગાઈઝ જુઓ કેળા. કેળા બતાવે. કેળા કેવા છે બેટી? કેળા કેવા છે બેટી? કેળા બતાવજે. એ કેળા છે. જો ગાઈઝ તો કે લાઈક કરો પૂરી કહેજે બ્રો. આપણે ગાઈઝ ફેમિલીને કહેજે કે લાઈક કરો પૂરી ગાઈ ફેમિલી ગાઈઝ. લાઈક ફોન. હા. અને ગાઈઝ આપણે જે કાળી શેલરી આવે છે એ આપણે મેળામાંથી લાવી હતી એટલે અહીંયા લગાવી છે. તમે જોઈ શકો છો આ શેલરી છે, બ્લેક શેલરી છે, કાળી શેલરી. હજી તો લીલી જ છે પણ એ થશે ત્યારે કાળી થઈ જશે. તમને આ ફળ પણ બતાવું. જોઈ લો ગાઈસ, જો આપણા ખેતરમાં જામફળ. અને આ નાનકડું જ છે ગાઈસ, કોઈ ઘણું મોટું છે. અને આ ફળ આવી ગયું છે ને ગાઈસ? છે કે નહીં ગાઈસ? તો ગાઈઝ આપણે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય બાબારી, જય માતાજી, જય ચામુંડા મિત્રો. અને અમારા બ્લોગને
ગાઈઝ અમારા બ્લોગ ગમતા હોય તો અમારા બ્લોગને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય બાબારી મિત્રો. મળીએ એક નવા બ્લોગમાં.